એમને છે ને એ પોતે ડેડિયાપાડાના નાગરિક નથી એ પોતે હમણાં કોઈ પદ પર નથી બરાબર। હમણાં લોકસભાની ચૂંટણી ગઈ છે, 4 જૂને રિઝલ્ટ આવશે ત્યારે જે તે વ્યક્તિ ચૂંટાય, હું ચૂંટાય કે એ ચૂંટાય એ પદ પર રહેશે, સાંસદમાં એ રહેશે બરાબર। આજે તાલુકા પંચાયતમાં કયા હોદ્દાની રૂએ એ ખુરશીમાં બેઠા છે કલાકથી, બધાને શું કરવા બોલાવ્યા છે? પદાધિકારી જેટલા તાલુકાના સભ્યને બોલાવ્યા છે, અમે બધા તાલુકા સભ્યને લઈ આવ્યા છે, વિરોધ પક્ષના નેતા બી છે, અમારા વિરોધ પક્ષના નેતાને બી લઈ આવ્યા છે। એટલે એમને છે ને બહાર બોલાવો અને ચોખવટ કરાવો અહીંયા, અને ટીડીઓને બી બોલાવો અને બધા ઉપરાણા આવે તમે બી બંધ કરો, એમને બહાર બોલાવો અને ચોખવટ કરી અમે તો અહીંયા સ્થાનિક છે, આખી રાત જ અહીંયા બેસીશું। દર વખતે ટેપ પડી ગયેલી છે એ લોકોને। અહીંયા બધી જનતાના પૈસા ફાઈન ટેવાયેલા છે, 15-20 કરોડના કમલમ બનાવીને ટેવાયેલા છે। અહીંયા કાયદો અને વ્યવસ્થાને જે બી તૂટશે ને, કાયદાની વ્યવસ્થાની જવાબદારી મનસુખભાઈની રહેશે। બધાને આમંત્રણ આપ્યું છે ને, જાહેર આમંત્રણ। દર વખતે ડેડિયાપાડાનો માહોલ બગાડવા દોડી આવે છે, તો ત્યાં નકલી કચેરી પકડાય ત્યાં કેમ નહીં દોડીને ગયા? અહીંયા નિહાળો નથી ત્યાં કેમ નહીં દોડીને જતા? દવાખાનામાં ડોક્ટરો નથી રહેતા ત્યાં કેમ નહીં દોડીને જતા? શિક્ષકો 2 વર્ષથી નથી, તો પછી અહીંયા સ્ટાફ નથી ત્યારે દોડીને નથી આવતા, હમણાં તે દોડીને આવી ગયા રાજપીપળાથી। બધાને કીધું ભાઈ પહોંચો, હું નીકળી ગયો છું, તો આવો ને, ખબર અહીંયા બહાર આવો, ખબર પડીએ ને, આના માટે આવ્યો છે। એટલે જ્યારે ત્યારે અધિકારીઓને આગળ કરીને ડામમાંની વાત, હા મેં જાહેર આમંત્રણ મૂક્યું છે એટલે પૂછવા આવ્યા। મારા કાર્યકર્તાને કીધું તમે તાલુકા સભ્યનો ઉલ્લેખ કર્યો છે, અમે તાલુકા સભ્ય તાલુકા પંચાયત તમારી નથી, સંજયભાઈ છે પ્રમુખ, કરો સંજયભાઈ પ્રમુખ છે, તમે નથી, તમે નથી, તમે કોણ વચ્ચે? હું માજી સરપંચ છું ડેડિયાપાડાનો, તો ગમે તે હોય, હા પણ તમારે અંદર બેવાનો અધિકાર નથી, તમારે આચારસંહિતા લાગે, તમને નથી બોલાયા, ના તમને નથી બોલાયા, ગામ તરીકે અમે આવીએ છીએ સાહેબ, અમારા ગામમાં તમે મારા નામનો તમે ઉલ્લેખ કર્યો છે, તમે નામ અંદર ઉલ્લેખ છે, તમે મારા નામનો ઉલ્લેખ કર્યો છે, હું અહીંનો ધારાસભ્ય છું, લોકસભાની નથી સંસદ સભ્યો ચાલુ રહે અને અમે પાણીના પ્રશ્નો માટે આવ્યા હતા, બીજા કોઈ નહીં બોલતા ભાઈ, 2 મિનિટ અને મહિલા હતા, અમે વાત કરી પાણીના પ્રશ્નો માટે, કોઈ વ્યક્તિ બોલે નહીં। તમે સોશિયલ મીડિયામાં ચૈતરભાઈ વસાવા ધારાસભ્ય ટીડીઓને ધાક ધમકી આપીને ગયા છે, કોઈએ દબાવવાનું નથી, હું આવું છું, નીકળી ગયો છું, બધા આવી જાવ, એટલે હું કહેવા માંગુ છું, હું સાબિત કરવા માંગુ છું? હા તો તમે મારા પર છે ને પુરાવા સાથે ફરિયાદ કરો, એમને મેં ધમકાવા હોય ને, હું માણિક મેળવું છું, એટલે તમે ટીડીઓને ધમકાયા એ મને ખબર પડી, એટલે હું મારા આયોજનની ફાઇલ લઈને આવ્યો તો એમનો સ્ટાફ અહીંયા હતો, એમના એસો બેઠા, શું કામ ભાગી ગયા? તમે અહીંયા નકલી કચેરી પકડી ત્યારે કેમ ગાડી લઈને નથી દોડી આવ્યા? અહીંયા શાળા નથી, શાળામાં શિક્ષકો નથી ત્યારે કેમ નથી દોડી આવ્યા? તમે અહીંયા ખુલાસો કરીને જાઓ, તમે અહીંયા ખુલાસો કરીને જાઓ, જ્યાં જે તમને ખુલાસો કરવાની કોઈ જરૂર હું કરવા અહીંયા આવ્યા છો? મારો વિસ્તાર છે, કયો વિસ્તાર છે તમારો? મારો લોકસભા વિસ્તાર, તો ખુલાસો કરો, મારા નામનો ખુલાસો કરો, કોઈ જરૂર નહીં, તમારા પર ઓથેન્ટિક પુરાવા હોય તો તમે મીડિયામાં મૂકો માટે આવ્યો કે તમે ટીડીઓને ધમકાય, મને ખબર પડી તમારા પર ઓથેન્ટિક પુરાવા હોય એવું હું ટીડીઓ મળશે એટલે પૂછું જ નહીં, ટીડીઓ મળે એટલે પૂછું જ છું, એવું તો કોઈ નહીં કહી દે, ચાલો એવું તો મેં મોતી અમને ગાળ બોલ્યો, મોતી આમાં એ વસ્તુ પ્રૂફ કરી આપે, બોલાયા ના એ વસ્તુ ના આવે, જો સાચું હશે તો તમે એટલે મામા મેં એવું કહું છું, અમે ખોટી રીતે તો માહોલ ના ડોળાવાય, ડેડિયાપાડાનો માહોલ બગાડવાની વાત નહીં કરવાની, કોઈ બગાડતો નથી, ખોપ નહીં જમાવાનો, ના તમે ખોપ નહીં જમાવો, તમે ખોપ નહીં જમાવો, નહીં જમાવાનો, તમે પોલીસ આપણે પીઆઈ સાહેબ આ જો તમે મૂક્યું છે, અમે નથી મૂક્યું, મૂક્યું ને કહું ને મેં મૂક્યું, તો પણ ખુલાસો કરો ને, એને ના ખુલાસો કરાય, ખુલાસો કેમ મૂકેલો? ખુલાસો નહીં કરવાનો, આક્ષેપ કરેલો છે, તમે એમના પર આક્ષેપ કર્યો છે, બધામાં તમે દોડીને આવી જાઓ છો, હુમલો નથી કરવો, અમે તો સાહેબ ને નુકસાન થઈ જાય ને, તમે અમારા પર હુમલો કરવાની વાત કરો, તમારી ટોળામાં નથી આવ્યા, ટોળામાં નહીં, તમે જાહેર આપ્યું છે, લોકો આવ્યા છે,
દર વખતે તમને છે ને દર વખતે ટેપ પડી ગયેલી છે. દર વખતે તમને જોરદાર વસાવા દેખાય છે. સાહેબ જાહેર જીવનમાં આપણે જોડાયેલા છે. જાહેર જીવન આવે એમાં આમાં મુખ્ય વ્યક્તિ નહીં આવે, પ્રતિનિધિ ચૂંટાયેલા આવે, પબ્લિક તરીકે ચૂંટાયેલા આવે, પબ્લિકે ચૂંટેલા છે. 2 મિનિટ ઉભા રહેજો. 2 મિનિટ એમની સાથે ચર્ચા કરવાની છે. જે હોય તે ખુલ્લામાં ચર્ચા કરો. તમને દર વખતે ટેપ પડી ગઈ છે. એ વાતના ટેવ નથી પડી. આ તો કેમ દોડી આવ્યા છે? અરે આવો મારો અધિકાર છે. અરે એ ટીડીઓ છે, ક્લાસ 2 અધિકારી છે. મારી ફરજ છે. એને તકલીફ હોય તો એની ફરિયાદ કરે. મારી ફરજ છે આવવાની. એને તકલીફ હોય તો એની ફરિયાદ કરે. એમ તમને વ્યક્તિગત કેમ ફરજ પર ધ્યાન આવી જાય છે? મારો અધિકારી છે. આટલો મોટો ભ્રષ્ટાચાર થયો અહીંયા. અધિકારી છે. મનરેગામાં નલસેજરમાં ભ્રષ્ટાચાર થયો કેમ નથી દોડી આવ્યા તમે? કેમ દોડી નથી આવ્યા? તપાસ માંગો તમે. તો તમારી સરકાર છે, કરાવો ને. કરાઈશું. એ બી તપાસ થશે. તમે 20 કરોડના કમલોમાં બનાવ્યા તો નિહાળ બનાવો અહીંયા. બધું થશે. આવી રીતના માહોલ બગાડવા ડેડિયાપાડામાં દોડી નહીં આવતા. અરે અમે મારો બેઠા વિસ્તાર છે છે. અમે અહીંયા બેઠા છે ધારાસભ્ય તરીકે. સભ્ય છું. એ 4 તારીખે ખબર પડશે. 4 તારીખે હા. ખબર પડશે. દર વખતે ટેપ પડી ગયેલી અરે છે. ટેવ ખોટી ટેવ પડી. તમારા વિસ્તારમાં કર્યા કરો. અરે મારો વિસ્તાર છે આ. વિસ્તાર વાળા આ વિસ્તાર છે મારો. બધા આગેવાન છે. તમારે સમજવું જોઈએ. દર વખતે તૂટી પડો છો. તમે બંધ કરો. તમારે સમજવું, દર વખતે તૂટી પડો છો. ભાન આવી જોઈએ તમને. હું લોકપ્રતિનિધિ છું. એક મિનિટ. કયા લોકપ્રતિનિધિ છો તમે? સાંભળો, હું ધારાસભ્ય છું. શિક્ષક નથી કઈ શિક્ષકો નથી. તે સેવા કહેવાય. એમની ફરજ નથી. સેવા કહેવાય. આ નળકા જલમાં હવે આપણે ડેડિયાપાડામાં નવા ગામમાં પાઇપ એટલી નથી મારી અંદર. હું આખા દિવસ દરમિયાન મારા કાર્યાલય પર હતો અને બપોરે જમીન સર્કિટ હાઉસ એટલે 4:30 વાગે મારા ઓફિસના છોકરાએ મને બતાવ્યું કે મનસુખભાઈની પોતાની આઈડીમાં તમારા નામ જો પોસ્ટ મૂકેલી છે. એટલે પોસ્ટ મેં વાંચી અને પોસ્ટ વાંચો ને થોડીક અડધો કલાક થાય એટલે મનસુખભાઈ પોતે અહીંયા તાલુકા કક્ષાએ આવી ગયા. તાલુકા પંચાયતમાં ટીડીઓની કચેરી હાજર હતા. હું પણ મારા 6 મહિનાથી યોજનાકીય કામો બંધ છે. મારે પણ પીવાના પાણીના, મનરેગાના બધા કામો ચાલુ કરવાના. પણ ત્યાં ગઈ. મારી ફાઇલ પણ ત્યાં ટીડીઓ, ડેપ્યુટી ટીડીઓને આપી છે. મારા બજેટની ફાઇલ પણ આપી છે. અને એમને મેં કીધું કે તમારે આ બાબતે શું છે, નામજોગ છે તો ખુલાસો આપો. તમારા પીઆઈ પંડ્યા, પ્રકાશભાઈ પંડ્યા સાહેબ પણ ત્યાં હતા. આ ખુલાસો આપણે માંગ્યો છે અને એમણે પોતે ત્યાંથી આવીને એમણે એવું સૂચવ્યું છે કે આવી કોઈ ઘટના નથી બની, છતાં એ અહીંનો માહોલ બગાડવા માંગે છે, લોકોને ઉશ્કેરવા માંગે છે અને પોતાના પદનો દુરુપયોગ કરવા માંગે છે. આપણા માધ્યમથી તમામ લોકો પર કાયદેસરની કાર્યવાહી થઈ વિનંતી છે અમારી. અમે શાંતિમાં માનીએ છીએ, સંવિધાન લઈને ચાલીએ છીએ. આવનાર દિવસોમાં એ લોકો કહેશે કે અમે તમારી સાથે આવી રીતના ખુલ્લી ખીલબીલથી કરવા માંગીએ છીએ, અમે કોઈ વાંધો નથી, અમે ખીલબીલ વાળા માણસ. પણ પીઠ પાછળ દર વખતની જેમ આ વખતે જો ખંજર ભોગવાની કોશિશ કરશે, અમે લડી લેવાના મૂડમાં છીએ. અને આ વિસ્તારમાં એમણે જાહેર આમંત્રણ આપીને બધાને ઉશ્કેર્યા છે. કાયદોની વ્યવસ્થા ખોળવાય, કોઈ પણ શાંતિનો માહોલ દોડવાય, સંપૂર્ણ જવાબદારી મનસુખભાઈની પોતાની રહેશે. અને અમે કોઓપરેટમાં માનીએ છીએ. અત્યારે હમણાં બી એમને મળીને એ જ વાત કરી છે. એટલે આના પર તમે ધ્યાન આપજો, ગંભીરતાથી લેજો. અમારા ઘણા કાર્યકરો છે, ચાહકો છે, આવનાર દિવસોમાં હજારો સંખ્યામાં અહીંયા આવશે. એટલે કોઈ પણ વિષય વસ્તુ બગડે એની જવાબદારી મનસુખભાઈની રહેશે. અમે બને ત્યાં સુધી બધાને કોઓપરેટ કરવાનો પ્રયાસ કરીએ છીએ. હમણાં બી જેટલા લોકોના ફોન આવ્યા, મેં કીધું કઈ એવી ઘટના નથી ઘટી, પણ પછી એ લોકો એવી જ રીતના અમારી સાથે વર્તન કરશે તો અમે બી ખુલ્લા છે, મેદાનમાં છે, જોવાઈ જશે પછી. तो हमारी सिर्फ आपसे इतनी रिक्वेस्ट है, लॉ एंड ऑर्डर आप प्रॉपर मेंटेन करेंगे. अर्जी के ऊपर जो तपास है वो हमारा काम है, हमारे पास छोड़ दीजिए. हम इसका पूरा कानूनी तौर से जो कार्रवाई होगी वो हम करेंगे. बट ये कहीं भी लॉ एंड ऑर्डर उसको फिर हम स्ट्रिक्टली हैंडल करेंगे, चाहे वो आपकी तरफ से हो चाहे वो ऑपोजिट पार्टी. बिल्कुल बिल्कुल कोई बात तो इसमें हम आपका भी सहयोग चाहते हैं कि आप अपनी तरफ से पूरा का पूरा इंश्योर करेंगे कि आपकी तरफ से कोई प्रोवोकेशन नहीं हो. उधर से होता है तो हमें जान करिए, आप हमारे पास आइए, हम डील करेंगे उसको. बिल्कुल हम आपको पूरा कोऑपरेट करेंगे, लेकिन वो लोग बार बार हमारे पे अटैक करेंगे तो हम भी सह के नहीं चलेंगे. आप हमारे पास फिर हम भी खुले में आ जाएंगे. आप हमारे पास आइए. आप कर उनके वो कर आपको जोर लगाकर वो कायदे को भूल जाते हैं वो लोग. सही बात. अभी तक जितनी घटना बनी है डीडीएपाड़ा में साहब, ये कायदे को साइड पे रख के बात किया. मेरी बात सुनिए, कायदे का इम्प्लीमेंटेशन हमारा काम है. आपका अगर कोई भी इशू है आप हमारे पास लाइए, हम उसको देखेंगे. તમે ડાયરેક્ટ કાયદો હાથમાં નહીં લો. કોઈ પણ ઇસ્યુ થાય ચૌધરી સાહેબ, આ લોકોને ટેપ પડેલી છે.
અધિકારીઓને આગળ રાખીને આગેવાનો પર ખોટા કેસ ખોટા કેસ કરવા. કરે. આ વખતે કેસ કરશે કે દુનિયા કરશે, અમે કોઈને બીવારા નથી, કેમ કે અમે સાચા છે. અવારનવાર દર વખતે દબાવવાની વાત કાયદાનો- અમે સાંભળો, અમે પણ પોતે વેઠેલું છે, બરાબર. ધારાસભ્ય હોવાના નાતે તમારા સિસ્ટમે શું કોઓપરેટ કર્યું છે ને મને ખબર છે, બરાબર અમે છે. એટલા માટે છે, એટલે તમે તમે સીધું અમારી જાણ- તમને પણ જાણ કેમ છો, કરો. એસપી સાહેબ બેઠા છે, કોઓપરેટ તમે જેટલું કરશો અમે એટલા કોઓપરેટ કરીશું, પણ તમારી સિસ્ટમ પછી દબાવમાં આવીને કરશો, અમે બી એ વ્યાજબી નથી. એ વ્યાજબી નથી. અમે બી પછી અમે એ રીતના વર્તાવ કરીશું. તમે જેટલો કોઓપરેટ કરશો અમારો કોઓપરેટ એટલો મળશે, પણ તમે આમ એક સાઈડ ડિસિઝન લેશો તો અમે બી પછી ખુલ્લા મેદાનમાં છે. તમારે પછી એવું ના ચૌધરી સાહેબ, હા, અમે બેઠેલું છે. ઘટના એવું બની છે, પીએસઆઈ અહીંથી જઈને ત્યાં ફરિયાદ લઈ છે, એવી બી ઘટના બની છે અહીંયા પૂરું આવ્યા છે સાહેબ, એ પણ ખબર હશે. નિષ્ઠાથી ભૂતકાળમાં અમારી સાથે ઉપરના લોકોના દબાણથી ખોટા કેસો થયા છે. આ વખતે કરશે તો અમને કોઈ વાંધો નથી, પણ અમે ખુલ્લા મેદાનમાં પછી તમારી સાથે ઘર્ષણમાં આવીશું, પોલીસ સાથે ઘર્ષણમાં આવીશું. એ ચોખ્ખી વાત છે. હવે અમે નથી સહન કરવાના. જો ચેતરભાઈ, બહુ સહન કર્યું છે. કાયદો કોઈ પણ હાથમાં લે, કોઈ પણ પક્ષનો હોય, બરોબર છે, તો પોલીસ ખબર- વિભાગ અત્યાર સુધી તમને મારો અનુભવ કેમ તટસ્થ કામ છું? કરશે ચેતરભાઈ. હા, બસ તટસ્થથી તટસ્થ કામ. અમને- અમને તમને એવું લાગે છે તમારું ધ્યાન અમે અમારા- તમને રજૂઆત કરવા આવીશું, એસપી સાહેબને કહીશું હા. કે આ ખોટું થયું છે. હા. તમે જો નહીં ઇમ્પ્લિમેન્ટ કરશો તો અમે ખુલ્લા આવી જઈશું. અમને અમારી સામે પણ કોર્ટ છે, ઉપલા અધિકારી પણ છે, એસપી સાહેબ પણ છે, આઈટી સાહેબ પણ છે, ભૂતકાળમાં DG સાહેબ પણ છે. બનાવમાં કોઈ માણસને માર નથી માર્યો, કોઈ દવાખાને તો બી 3 મહિના અમારા ઘરના જેલ બેઠી છે. ખોટા એફિડેવિટો, ખોટી રજૂઆતો 3 મહિના હું પોતે બાળ્યો છું. એટલે અમને ખબર છે શું થાય છે તે. देखिए जो हुआ है जो नहीं हुआ है उसकी बात हम बाद में करेंगे। आज आपकी अर्जी की बात है, हाँ। उस पर हमने क्लियर कट आपको बताया है। हम સોશિયલ મીડિયાના માધ્યમથી મનસુખભાઈએ પોતાની આઈડી ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ પર મારા નામ જો તાલુકા વિકાસ અધિકારીને ધમકાવ્યા હોવાનો આરોપ મૂકેલો છે અને પોતે ઉશ્કેરણીજનક પોસ્ટ કરી છે કે બધા તાલુકા પંચાયત ડેડિયાપાડા પહોંચો, હું ત્યાં નીકળી ગયો છું. પોતે અહીંયા આવીને ડેડિયાપાડામાં માહોલ ગરમ કર્યો છે, ઉશ્કેર્યો છે માહોલને, બધા ભાજપના આગેવાનોને ભેગા કરીને અને ડેડિયાપાડાનું શાંતિનો માહોલ બગાડ્યો છે ગેરકાયદેસર મંડળી બનાવીને. અમે શાંતિ ઈચ્છીએ છીએ એટલે અમે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એ માટે પોલીસને જાણ કરી છે અને જ્યારે પણ કાયદો અને વ્યવસ્થા ખોળવાશે તેની સંપૂર્ણ જવાબદારી મનસુખભાઈ વસાવવાની રહેશે. અમે અમારા તરફથી પ્રયાસો કરીએ છીએ કે અમારા જેટલા પણ ચાહકો છે, અમારા કાર્યકરો છે, અમે બધા શાંતિ, બધાને આપના માધ્યમથી બી શાંતિની અપીલ કરું છું. પણ જે રીતે વહીવટી તંત્રએ ભૂતકાળમાં ભાજપના ઇશારે જે ખોટા કેસો ઉભા કર્યા છે એવી જ રીતે આ વખતે ખોટા કેસો ઉભા કરવાની કોશિશ કરશે અને અમને પરેશાન કરવાની કોશિશ કરશે તો આ વખતે સમગ્ર ગુજરાતના લોકો એક થયા છે. આવનાર દિવસોમાં ખોટા કેસો ઉભા થશે તે દિવસે આ જ પોલીસ સ્ટેશનમાં લાખોની સંખ્યામાં ગુજરાતના લોકો ઉપસ્થિત થશે. એની જવાબદારી પણ મનસુખભાઈની રહેશે. અમે શાંતિ ઈચ્છીએ છીએ. કાલે ઉઠીને પણ મનસુખભાઈ કહેશે કે ચૈતરભાઈ આવો આપણે બેસીએ, તો અમે 5 આગેવાનો એમની સાથે બેસીને એનો શાંતિપૂર્ણ નિકાલ થાય એ પ્રયાસો અમારા રહેશે. પણ વહીવટી તંત્ર અને પોલીસ હોય કે ભાજપના લોકો હોય એમનો ખોફ જમાવવાની કે રોપ જમાવવાની વાત કરશે તો અમે છેલ્લી પાઈ પર ઉભા છે. આવનાર દિવસોમાં અમારે ઘર્ષણમાં ઉતરવું પડશે ભાજપ સામે કે વહીવટી તંત્ર સામે, તો અમે ઉતરવા પણ તૈયાર છીએ. છતાંય આજે આપના માધ્યમથી કહેવા માંગુ છું, જેટલા અમને સહકાર મળશે એટલો સહકાર એમને પણ આપીશું. ભૂતકાળમાં જે અમને વીતી છે એ જ પુનરાવર્તન થશે તો આવનાર દિવસો ડેડિયાપાડામાં સંઘર્ષ ઉભો થશે. એટલે આપના માધ્યમથી મારા કાર્યકરો, મારા ચાહકો બધાને હું વિનંતી કરું છું કે બધા શાંતિપૂર્ણ માહોલમાં પોતપોતાના ઘરે જઈને શાંતિથી આરામ કરો. જે પણ કંઈ થશે એ ન્યાયિક રીતે આપણે વિચારીએ છીએ. આપણે સંવિધાનમાં માનવાવાળા લોકો છે. આજે તાલુકા વિકાસ અધિકારીને એક ધારાસભ્ય તરીકે 6 મહિનાના કામો નથી થયા. બધું બારોબાર એજન્સીઓ સાથે એમણે આયોજન કર્યું. 6-7% મનરેગામાં લઈ લીધા, નલ સે જલમાં લીધા. બધી યોજનાઓ કરોડો રૂપિયા, આદિ આદર્શ ગ્રામના 68 કરોડ રૂપિયા વાપરી કાઢ્યા. વિકાસશીલ તાલુકાના 3 કરોડ 90 લાખ રૂપિયા વાપરી કાઢ્યા. નાણાં પંચના વાપરી કાઢ્યા. તો કેમ તમે એજન્સીઓને અહીંયા લાવીને અમારા ગરીબોના પૈસા વાપરવા બેઠા છો? એટલા માટે જ કામ કરાવવા માટે અમારી સૂચના હતી અને આ લોકોએ ખોટી ફરિયાદમાં ઉભા કરવાની કોશિશ કરશે તો આવનાર દિવસોમાં ખૂબ મોટું આંદોલન આ વિસ્તારમાં ઊભું થશે. અને અમે હવે સત્યની લડાઈ પર છે. અમે ક્યારે દબાવવાના નથી, સંવિધાનને લઈને ચાલીએ છીએ. એટલે આપના માધ્યમથી વહીવટી તંત્ર પર પણ અપેક્ષા રાખીએ છીએ કે આમાં ન્યાયિક તપાસ થાય, નિષ્ઠાથી તપાસ થાય. એક તરફી તપાસ થશે ને ખોટી કાર્યવાહી કે ખોટા કેસો ઉપજાવવામાં આવશે,
આવનાર દિવસોમાં અમે હજારોની સંખ્યામાં રોડ પર ઉતરીશું અને બધાનો સામનો કરીશું. ધન્યવાદ. જય આદિવાસી.